ખાર ભૂમિનું. સ્વામિનારાયણ હરે સંવત 1877 ભાદરવા સુધી 8મને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી ને ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શ્રદ્ધાવાન પુરુષ હોય અને તેને જો સાચા સંતનો સંગ મળે અને તે સંતના વચનને વિશે શ્રદ્ધાવાન થાય તો એના હૃદયને વિશે સ્વધર્મ, વૈરાગ્ય, વિવેક, જ્ઞાન, ભક્તિ આદિક જે કલ્યાણકારી ગુણ તે સર્વે પ્રગટ થઈ આવે છે અને કામ, ક્રોધાદિક જે વિકાર તે બળી જાય છે. અને જો કુસંગ મળે અને કુસંગીના વચનને વિશે શ્રદ્ધાવાન થાય તો વૈરાગ્ય, વિવેકાદિક જે ગુણ તે સર્વે નાશ પામી જાય છે. જેમ ખારભૂમિ હોય અને તેને વિશે ગમે તેટલો મેઘ વરસે પણ તેમાં તૃણાદિક ઉગતા ન હોય અને તે જ ખારભૂમિને વિશે જો પાણીની રેલ આવે તો ખાર સર્વે ધોવાઈ જાય અને જે ઠેકાણે ખાર હતો તે ઠેકાણે કાપ ચડી જાય. પછી તે કાપ ભેળા વડ, પીપળા આદિક વૃક્ષના બીજ આવ્યા હોય તે બીજ ઉગીને મોટા મોટા વૃક્ષ થાય છે. તેમ જેના હૃદયને વિશે પૂર્વે કહ્યા જે સ્વધર્માદિક ગુણ તે દ્રઢ હોય અને જગત સંબંધી વિષય સુખનો અંકુર પણ ઉઠે એમ ન હોય ને તેને જો કુસંગ થાય તો તેના હૃદયને વિશે કુસંગરૂપી પાણીને વેગે કરીને જગત વાર્તા રૂપિયો આવીને કાપ ભરાય. પછી તે કાપમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરાદિક જે બીજ રહ્યા છે તે સર્વે ઉગીને મોટા મોટા વૃક્ષ થાય છે. માટે ભગવાનના ભક્ત હોય તેને કોઈ દિવસ કુસંગ ન કરવો. અને વળી પોતામાં કોઈ સ્વભાવ હોય અને તેને સંતનો સમાગમ કરીને સમજી વિચારીને ટાળે તો તે સ્વભાવનો નાશ થઈ જાય છે. પણ મૂર્ખાઈએ કરીને ગમે તેટલા ઉપાય કરે તોય ભૂંડો સ્વભાવ ટળે નહીં. અને મૂર્ખ હોય તે જ્યારે મૂંઝાય ત્યારે કાં તો સૂઈ રહે અને કાં તો રૂએ અને કાં તો કોઈક સાથે વઢે ને કાં તો ઉપવાસ કરે. એ 4 પ્રકારે કરીને મૂંઝવણ ટાળ્યાનો ઉપાય કરે અને એમ કરતાં જો અતિશય મૂંઝાય તો છેલ્લી બાકી મરે પણ ખરો. એવી રીતે મૂર્ખને શોક ટાળ્યાનો ઉપાય છે. પણ એમ કર્યા થકી દુઃખ પણ મટે નહીં ને સ્વભાવ પણ ટળે નહીં. અને સમજીને ટાળે તો દુઃખ ને સ્વભાવ એ બેય ટળી જાય. માટે સમજવું હોય તે જ સુખી થાય છે. અને જેમ અગ્નિની મોટી જ્વાળા હોય અને જો ઉપરથી જળ વરસે તો તત્કાળ ઓલાઈ જાય અને વીજળીના અગ્નિનો તો થોડોક ઝબકારો થતો હોય પણ તે અગ્નિ મેઘની ગટામાં રહે છે તો પણ ઓલાતો નથી. તેમ સમજ્યા વિના ગમે તેટલો વૈરાગ્ય હોય અથવા ભગવાનમાં પ્રીતિ હોય તો પણ અગ્નિની જ્વાળાની પેઠે કુસંગરૂપી જળે કરીને સર્વે નાશ થઈ જાય છે. અને સમજીને જે વૈરાગ્ય ને પ્રીતિ હોય તે તો વીજળીના અગ્નિ જેવી છે. તે થોડી હોય તો પણ નાશ ન પામે. પછી નિર્વિકારાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, કોઈક પુરુષમાં ક્રોધાદિક ભૂંડા સ્વભાવ હોય તે ટળે કે ન ટળે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ વાણિયો હોય તે જેટલો વેપાર કરે તેનું નામું માડી રાખે છે. તેની પેઠે જે દિવસ થકી સત્સંગ થયો છે તે દિવસથી જેણે નામું માંડી રાખ્યું હોય તેનો સ્વભાવ ટળે છે. અને તે એમ વિચારે છે, જ્યારે મારે સત્સંગ નહોતો ત્યારે મારે આટલો મલિન સ્વભાવ હતો અને સત્સંગ કર્યા પછી આટલો સ્વભાવ ઉત્તમ થયો છે અને વર્ષો વર્ષ
પોતાનો વધારો થતો હોય અથવા કાંઈ ફેર રહેતો હોય તે સર્વેને તપાસ્યા કરે, પણ મૂર્ખવાણીઓ જેમ નામું માડે નહીં તેની પેઠે ન કરે. એવી રીતે જે સત્સંગ કરીને પોતાની જો તપાસ કરતો રહે તો તેના જે સ્વભાવ હોય તે સર્વે નાશ પામી જાય છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જે કુસંગ હોય ત્યારે તો ભૂંડો સ્વભાવ હોય જ, પણ સંતનો સમાગમ કરીને પછી મલિન સ્વભાવ આવી જાય છે, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જ્યારે બાળ અવસ્થા હોય ત્યારે કામ, ક્રોધ, લોભાદિક શત્રુ હોય નહીં અને ભગવાનમાં પ્રીતિ પણ વિશેષ હોય. પછી જ્યારે યુવાન અવસ્થા આવે ત્યારે કામાદિક શત્રુનો વધારો થાય અને દેહાભિમાન પણ વધે. પછી તે જો જે સંતને વિશે કામાદિક શત્રુ ન હોય તથા દેહાભિમાને રહિત હોય એવા સંતનો સમાગમ રાખે તો યુવાન અવસ્થારૂપી સમુદ્રને તરી જાય છે. અને જો એમ ન કરે તો કામાદિક શત્રુએ કરીને પરાભવ પામીને ભ્રષ્ટ થઈ જાય છે. અને જેની પ્રૌઢ અવસ્થા હોય અને તે સત્સંગ કરતા થકા બગડે છે તેનું તો કારણ એ છે, જે મોટા પુરુષ હોય તેને વિશે જે જાતના દોષ પરઠે તે જાતના દોષ પોતાના હૈયામાં આવીને નિવાસ કરે છે. અને જો મોટા પુરુષના ગુણનું ગ્રહણ કરે અને એમ જાણે, જે મોટા પુરુષ જે સ્વભાવ રાખે છે તે તો જીવના કલ્યાણને અર્થે છે અને મોટા પુરુષ તો નિર્દોષ છે, અને મને દોષ જણાણો તે તો મારી કુમતીએ કરીને જણાણો છે, એમ વિચારીને સત્પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અપરાધને ક્ષમા કરાવે તો તે પુરુષની મલિનતા મટી જાય છે. પછી મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું, છે રાજસી, તામસી ને સાત્વિકી એ જે 3 ગુણના સ્વભાવ તે સાધન કરતા થકા ટળે છે કે નથી ટળતા? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એ સર્વે સ્વભાવ ટાળ્યા ટળે છે. પછી વળી મહાનુભાવ આનંદ સ્વામીએ પૂછ્યું, જે દુર્વાસાદિક મુક્ત થયા છે તો પણ તે તામસી કેમ રહ્યા છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે દુર્વાસાદિકમાં જે તમોગુણ આદિ ગુણ વર્તે છે તે તો પોતાને એ ગુણ રાખવા છે માટે રહ્યા છે, અને તે એમ જાણે છે, જે કોઈ અવળો ચાલતો હોય તેને શિક્ષા કર્યા સારું આપણે તમોગુણ છે તે બહુ રૂડો છે એમ ગુણ જાણીને રાખ્યો છે. અને જ્યારે પોતામાં જે સ્વભાવ વર્તતો હોય ને તે ઉપર અભાવ આવે, જે હું ભગવાનનો ભક્ત છું તે મારે આવો ભૂંડો સ્વભાવ જોઈએ નહીં, એવી રીતે દોષરૂપ જાણીને જે સ્વભાવને તજવાને ઈચ્છે તો ભગવાનને પ્રતાપે કરીને તે સ્વભાવની નિવૃત્તિ થઈ જાય છે. ઇતિ વચનામૃતમ. એ રીતે સારંગપુર પ્રકરણનું 18. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, જે અમે તપાસી જોયું તો આ જીવ કોઈ દિવસ ભગવાનને માર્ગે ચાલ્યો નથી ને સાવ નવો આદર છે ને જીવ માત્રને ખાવું, સ્ત્રી ને ધન એ 3નું ચિંતન છે અને એનું મનન છે અને એની જ કથા ને એનું જ કીર્તન અને એની જ વાતો અને એનું જ ધ્યાન છે ને તેમાં દ્રવ્યનું તો એક મનુષ્ય જાતિમાં જ છે, બાકી ખાવું ને સ્ત્રી એ બેનું તો જીવ માત્રને ચિંતન છે. કેમ? જે ભગવાનની માયાનો ફેર ચડાવી મૂક્યો છે ને એનું ચિંતન ન થાય એ તો દેવનો પણ દેવ છે, એ મનુષ્ય નથી. ને ખાવું, સ્ત્રી ને ઊંઘવું એ 3 વાતમાં ગુરુ કરવા પડતા નથી. નદીઓના પ્રવાહ સમુદ્ર સન્મુખ ચાલે છે એમ જીવીને વિષય સન્મુખ ચાલવાનો ઢાળ છે ને તેમાંથી પાછું વળાય તો સાધુનું છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, જે ભગવાનને ભગવાનના સાધુ એ 2 સામું જોવું ને એ જ જોયા જેવા છે, બીજામાં કાંઈ માલ નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, જે આ જીવ તો વિષયમાંથી નોખો પડતો નથી ને આ ભજન કરાવીએ છીએ તેમાં જરાક પળ 2 પળ નોખો પડે તેમાંથી નિર્ગુણ ભાવને પામી જાય ને જીવને તો વચનામૃતમાં લંબકરણ જેવો કહ્યો છે, પણ આ વર્તમાન પાડે છે એ તો જીવ સારા હશે
ને બ્રહ્માંડમાં એવો કોઈ પુરુષ નથી જેને સ્ત્રી ન જોઈએ, ને એવી કોઈ સ્ત્રી નથી જેને પુરુષ ન જોઈએ. તેમાંથી નોખા પડવાનો તો મહારાજે એક શ્લોક લખ્યો છે, જે નિજાત્માનમ બ્રહ્મરૂપમ. જેમ ગુજરાતની પૃથ્વીમાં પાતાળ સુધી ખોદીએ તો પણ પાણો ન મળે, તેમ બ્રહ્મરૂપ થવું તેમાં કોઈ દોષ જ ન મળે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, જે કદાપી માળા ફેરવતા આવડી તેણે કરીને શું થયું, પણ જ્ઞાન જેવો તો કોઈ માલ જ નથી, ને જ્ઞાન વિના તો સર્વે કાચું છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, જે પ્રથમ પ્રકરણનું 16મું વચનામૃત વંચાવી વાત કરી, જે ભગવાનને સંત જે વચન કહે તેમાં સંશય કરવો એમ પણ નહીં, તેમ સંશય ન કરવો એમ પણ નહીં, એમાં જ્ઞાન જોઈએ. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, જે આપણે તો આત્મા છીએ, બ્રહ્મરૂપ છીએ, ને હમણાં કાંઈ દેખાતું નથી, પણ દેહ મૂકીને દેખાશે. અને ભાગવતમાં કહ્યું છે, જે યશ્ચ મૂઢથકો મને જાણે છે તેને બીજું કાંઈ જાણવું રહેતું નથી. ને આપણો મહિમા તો બહુ મોટો છે, ને દેહમાં દોષ હશે તો તેને મૂકીને ભગવાનની સેવામાં રહેવું છે, પણ ભગવાન મળ્યા છે તેને બીજે રહેવું નથી. ને આપણી મૂડી દેખાડે તો છકી જવાય, ને કોઈને ગાંઠે નહીં. વિશ્વરૂપાનંદ સ્વામી કોઈને ગાંઠતા નહીં, મહારાજને પણ ગાંઠતા નહીં. ને હમણાં તો મહારાજ પ્રગટ છે, જે સત્સંગી હોય તે જાણે, બીજાને જણાય નહીં. અને અમે તો જે આ વાતો સાંભળે છે તેને જ સત્સંગી જાણીએ છીએ, નીકળ તો ભગવાન લુગડા કર્યા હોય તેને પણ સત્સંગી ગણતા નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, જે બે પ્રકારનું સુખ છે, તે એક તો જ્ઞાને કરીને સુખ્યા, ને એક તો ભગવાનની મૂર્તિના ધ્યાને કરીને સુખ્યા છે. ને સાંખ્યને યોગ એ બેમાંથી એક હોય તો સુખી થાય છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, જે આ બધી વાતો સાંભળીને આટલું જ સમજવાનું છે, જે હું તો આત્મા છું, અક્ષર છું, સુખાનંદ છું, ને દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, કુટુંબ એ સર્વે મારા નહીં, ને હું એનો નહીં. હું તો ભગવાનનો છું, ને ભગવાન મારા છે. આટલું જ અનેક પ્રકારની વાતો સાંભળીને સમજવાનું છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, જે ઘરેથી આવે ત્યારે બે પ્રકારની તાણ હોય છે, તે આ લોકની ને પરલોકની. તેમાંથી એક તાણ રહે, પરલોકની તાણ રહે એવા તો વિરલા. કેમ, જે એવા શબ્દના કહેનારા ન મળે ત્યારે જીવ તે શું કરે. બાકી આ લોકમાં ચોંટાડે એવા શબ્દ ઘણા આવે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, જે વૈશાખ વદી એકાદશીએ શંકર પ્રસાદ આ ગામમાં આવતા માર્ગમાં અધર તૂટ્યું આવ્યું, તે મરી ગયો. એ વાત એક હરિજન પાસે કેવરાવીને કહ્યું, છે એમ મુમુક્ષુને તો સદાય કડકડાટી જ દેખાય, છે આ તો હમણાં ચાલ્યું જવાશે. ને મહારાજે પણ કહ્યું છે, જે અમને તો એમ જ વર્તે છે, જે આ પળમાં ને આ ક્ષણમાં દેહ પડી જશે, માટે ભગવાન ભજી લેવા.